આજે હું તમને ટ્રાન્ઝેક્શનના ઓપ્શન વિશે કહીશ. ટ્રાન્ઝેક્શનના ઓપ્શનમાં ફર્સ્ટ ટેગ કેન્સલનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમે જ્વેલરીનો બારકોડ ક્રિએટ કર્યો હોય અને તે બારકોડ કેન્સલ કરવો હોય તો તે અહીંથી થઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે ટેગ સિલેક્શન ટેબલ, ટેગ નંબર BRG005, પીસ 1, ગ્રોસ વેટ 5.320, નેટ વેટ 5.320, રેટ 1 ગ્રામ 12,900, આટલી ડિટેલ ફિલ કરીને તમને નેટ અમાઉન્ટ જોવા મળશે 68,228. નેક્સ્ટ ટેગ એડિશન ટેબલ BG18C, પીસ 1, ગ્રોસ વેટ 5.320. સેવના બટન પર ક્લિક કરીને તમે ટેગ કેન્સલ કરી શકો છો. હોલસેલ રિટર્નમાં બે ઓપ્શન જોવા મળશે, હોલસેલ ક્રેડિટ નોટ અને હોલસેલ રિટર્ન. હોલસેલ ક્રેડિટ નોટમાં જ્વેલર વેપારીને તરત અમાઉન્ટ રિટર્ન કરે છે તો તેની એન્ટ્રી અહીં કરવાની રહેશે. જથ્થાબંધ માલની વેપારીએ જ્યારે હોલસેલમાં માલની ખરીદી કરેલી છે તે બિલ નંબર તમારે SI બિલમાં એન્ટર કરવાનો રહેશે અને તેની બધી જ ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. હોલસેલ રિટર્નમાં જો કોઈ વેપારી તમારી પાસેથી જથ્થાબંધ ગોલ્ડ કે સિલ્વરનું પરચેસ કરેલું છે અને તે આઇટમ રિટર્ન કરે છે તો વેપારીને અમાઉન્ટ નથી આપવામાં આવતી પરંતુ મેટલ ટુ મેટલ જમા રાખવામાં આવે છે તો તેની એન્ટ્રી તમારે અહીં કરવાની રહેશે. SI બિલ નંબર સિલેક્ટ કરીને તમે તેની એન્ટ્રી અહીં કરી શકો છો. નેક્સ્ટ સેલ ઓર્ડરનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, ઓર્ડર બુકિંગ અને ઓર્ડર સેલ્સ. ઓર્ડર બુકિંગમાં કોઈ વેપારી કે કસ્ટમરને એડવાન્સમાં ઓર્ડર બુક કરાવવો હોય તો તે કરાવી શકે છે અને તેની એન્ટ્રી અહીં થશે. રેફરન્સ નંબર સાગર પટેલ, અકાઉન્ટ કોડ 00102, અકાઉન્ટ નેમ રવિ પટેલ, ઓર્ડર એન્ટ્રી ટેબલ, આઇટમ કોડ GR18C, પીસ 1, ગ્રોસ વેટ 6.520, રેટ 1 ગ્રામ 12,600, લેબર 10, અધર અમાઉન્ટ 600. આટલા ડેટા ફિલ કરીને તમને નેટ અમાઉન્ટ જોવા મળશે. ઓર્ડર ડિટેલ ટેબલ DM, પીસ 1, ગ્રોસ વેટ 0.220, કોન 0.20, રેટ 600, પીસ. ઓલ્ડ આઇટમ ટેબલ, ઓલ્ડ આઇટમ કોડ OG, gross weight 5.250, touch 92, fine, rate 1 gram 11,500.
નેટ અમાઉન્ટ તમને જોવા મળશે 55,545. એમ્પ્લોય કોડ 001. એમ્પ્લોય નેમ સેલ્ફ. ડિસ્ક્રિપ્શન બોલ્ડ એલિગન્સ ઇન ગોલ્ડ. સાઈડમાં તમને કસ્ટમર બિલનું પેમેન્ટ કેવી રીતે કરે છે તે એડ કરવાનું રહેશે. કસ્ટમરનું બિલ 90,967.20 અમાઉન્ટનું છે. તે બિલ પર કેટલો ટેક્સ લાગશે તે અહીં એડ કરવાનો રહેશે. નીચે તમને ટોટલ અમાઉન્ટ જે જોવા મળશે. હવે કસ્ટમર બિલનું પેમેન્ટ કેશથી કરે છે તો કેશના ઓપ્શનમાં અમાઉન્ટ ફિલ કરવાની રહેશે. જો કસ્ટમર અમુક અમાઉન્ટ કેશથી પે કરે છે ને અમુક અમાઉન્ટ ચેકથી પે કરે છે તો તમારે તે રીતે અમાઉન્ટ એડ કરવાની રહેશે. જો કસ્ટમરે ઓલ્ડ ગોલ્ડ કે ઓલ્ડ સિલ્વર આપેલું હશે તો તેની એન્ટ્રી ઓલ્ડ ગોલ્ડ કે ઓલ્ડ સિલ્વરના બોક્સમાં જોવા મળશે. જો કસ્ટમર કેશથી 5,000નું અમાઉન્ટ પે કરે છે તો તમારે તેની એન્ટ્રી ત્યાં કરવાની રહેશે. ચેકથી 10,000, યુપીઆઈથી 8,423, કાર્ડથી 12,000, આવી રીતે તમને ત્યાં તેનું બિલ જોવા મળશે. સેવના બટન પર ક્લિક કરીને તમે તે બિલ સેવ કરી શકો છો અને તેની પીડીએફ પણ જોઈ શકો છો. ઓર્ડર સેલ્સમાં જો કોઈ વેપારી કે કસ્ટમરને એડવાન્સમાં ઓર્ડર બુક કરાવવો હોય તો તે કરાવી શકે છે અને તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે રેફરન્સ નંબરમાં રાજુભાઈ, અકાઉન્ટ કોડ 00120, અકાઉન્ટ નેમ રવિ પટેલ, ઓર્ડર એન્ટ્રી ટેબલમાં આઇટમ કોડ BL18C, ગ્રોસ વેટ 6.220, રેટ 1 ગ્રામ 12,600, લેબર 10, અધર અમાઉન્ટ 372. આવી રીતે ડેટા ફિલ કરીને તમને નેટ અમાઉન્ટ જોવા મળશે 86,581.20. નેક્સ્ટ ટેબલ ઓર્ડર ડિટેલ ટેબલ. ડાયમંડ, પીસ 2, ગ્રોસ વેટ 0.620, કોન 0.20, રેટ 600, વેટ. નેક્સ્ટ ટેબલ ઓલ્ડ આઇટમ ટેબલ. આઇટમ કોડ OG, gross weight 2.650, net weight 2.650, touch 92, fine 2.438, rate 1 ગ્રામ 11,500. નેટ અમાઉન્ટ તમને જોવા મળશે 28,037 રૂપિયા.
સાઈડમાં કસ્ટમર જ્વેલરને બિલ કેવી રીતે પે કરે છે તેની ડિટેલ્સ એડ કરવાની રહેશે. નેક્સ્ટ સેલ રિટર્નનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, ક્રેડિટ નોટ અને સેલ રિટર્ન. ક્રેડિટ નોટમાં કસ્ટમર કે વેપારીએ કરેલા પરચેસમાંથી જો કોઈ વસ્તુ રિટર્ન આવે છે તો તેની એન્ટ્રી તમારે અહીં કરવાની રહેશે. એસઆઈ બિલ નંબર એસ્ટિમેટ 0014. હવે તમે કસ્ટમર કે વેપારીને કેવી રીતે તમે તેને અમાઉન્ટ રિટર્ન કરો છો તે તમારે સાઈડ ટેબલમાં એડ કરવાની રહેશે. જો તમે વેપારીને કેશથી પૂરેપૂરું અમાઉન્ટ પે કરી દો છો તો તમારે કેશ અમાઉન્ટમાં તે અમાઉન્ટ ફિલ કરી દેવાની રહેશે. 97,457.98. સેવના બટન પર ક્લિક કરીને તમે તે એન્ટ્રી સેવ કરી શકો છો અને રિટર્ન કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન સેલ રિટર્નનો જોવા મળશે. સેલ રિટર્નમાં જો કોઈ વેપારી કે કસ્ટમર આઇટમ રિટર્ન કરે છે અને તે વેપારી કે કસ્ટમરને આઇટમ રિટર્નની અમાઉન્ટ નથી મળતી પરંતુ મેટલ ટુ મેટલ જમા થાય છે તો તેની એન્ટ્રી અહીં કરવાની રહેશે. એસ્ટિમેટ 0004. સેવના બટન પર ક્લિક કરીને તમે આ એન્ટ્રી સેવ કરી શકો છો. નેક્સ્ટ રેડ કટનો ઓપ્શન જોવા મળશે. રેડ કટમાં જો કોઈ કસ્ટમર કે વેપારી તમારી પાસેથી એડવાન્સમાં ગોલ્ડ કે સિલ્વર બુક કરાવે છે પણ તે વસ્તુનું પેમેન્ટ હાલમાં નથી આપતા, જ્યારે તે વેપારી કે કસ્ટમર તે ગોલ્ડ કે સિલ્વર ભવિષ્યમાં લઈ જાય છે તો તે વેપારી કે કસ્ટમર ત્યારે જે ગોલ્ડ કે સિલ્વરનો રેટ ચાલતો હશે તે આપશે, તેની એન્ટ્રી અહીં થશે. અકાઉન્ટ એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109. અકાઉન્ટ નેમ રવિ પટેલ. આઇટમ ટાઈપ ગોલ્ડ. સ્ટોક આઉટ ટેબલમાં ઇશ્યુ કોડ PG18C. પીસ 2. ગ્રોસ વેટ 2.52. ટચ 92. અકાઉન્ટ ફાઇન વેટ. આઇટમ રેટ 12,061. સ્ટોક ઇન ટેબલ કોડ BL18C. પીસ 2. ગ્રોસ વેટ 2.500. ટચ 92. રેટ 12,061. સાઈડમાં તમને પેમેન્ટમાં નેટ અમાઉન્ટ જોવા મળશે 28,664 અને રિસીવમાં જોવા મળશે 27,957.40. ચેકથી અમાઉન્ટ 21,000 પેમેન્ટ કરે છે અને રિસીવનો 1900 થાય છે. $1,900 રિસીવ થાય છે. યુપીઆઈથી પેમેન્ટ 3,000નું થાય છે અને રિસીવ 17,000નું થાય છે.
કાર્ડથી પેમેન્ટ 4300નું થાય છે, કાર્ડથી પેમેન્ટ 4300નું થાય છે અને રિસીવ 8900. આવી રીતે તમે તે ડેટા સેવ કરી શકો છો. નેક્સ્ટ, ઓલ્ડ આઇટમ સેલ માસ્ટરનો ઓપ્શન જોવા મળશે. ઓલ્ડ આઇટમ સેલમાં જો કોઈ ઓલ્ડ આઇટમ સેલ કરે છે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે ઓલ્ડ આઇટમ સેલ ટેબલમાં આઇટમ કોડ 18, પીસ 2, ગ્રોસ વેટ 2.581, નેટ વેટ, ટચ 92, રેટ 12061, લેબર અમાઉન્ટ 1230, ઓલ્ડ આઇટમ ટેગ ટેબલમાં આઇટમ કોડ બીજી 18C, ટેગ નંબર બીજી G0012, પીસ 2, ગ્રોસ વેટ 2.540, ટચ 92, લેબર રેટ 1200, અધર અમાઉન્ટ 1000. લાસ્ટમાં તમને નેટ અમાઉન્ટ જોવા મળશે 4048 રૂપિયા. નીચે એમ્પ્લોય કોડમાં 001, સેલ્ફ. સાઈડના ટેબલમાં તમારે ચેકથી અમાઉન્ટ 18500 થાય છે. યુપીઆઈથી 8562 રૂપિયા રિસીવ થાય છે અને કાર્ડથી 1580 રૂપિયા રિસીવ થાય છે. સેવના બટન પર ક્લિક કરીને તમે તેની PDF જોઈ શકો છો. નેક્સ્ટ, લેબર વર્કનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, લેબર વર્ક અને લેબર ઇનવોઇસ. લેબરનું વર્ક કરેલું હોય તો તેની એન્ટ્રી તમારે લેબર ઇનવોઇસની સ્ક્રીનમાં કરવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109, અકાઉન્ટ નેમ રવિ પટેલ, આઇટમ ટાઈપ ગોલ્ડ, સિલેક્ટ ટેગ ટેબલ BRG 0010, પીસ 2, ગ્રોસ વેટ 2.320, ટચ 92, લેબર રેટ 12061, અધર અમાઉન્ટ 1825, નેટ અમાઉન્ટ તમને જોવા મળશે 25947. નેક્સ્ટ ટેબલ, અધર આઇટમ ડિટેલ્સ ટેબલ, આઇટમ કોડ DM, પીસ 1, GR weight, gross weight 0.51, 0.521, con 0.20, weight, રેટ 1200. નેટ અમાઉન્ટ તમને જોવા મળશે 625.20. રિટર્ન ટેબલમાં
આઇટમ કોડ CK18C. Return piece 1. Return gross weight 0.986. Touch 92. Employee code 001. Employee name self. સાઈડમાં કસ્ટમર બિલનું પેમેન્ટ કેવી રીતે કરે છે તે તમારે એડ કરવાનું રહેશે. રિસીવ અમાઉન્ટ 17,947.96. ટેક્સ 522.76. લેબર અમાઉન્ટ 17,425.20. લેબર ટેક્સ 3,136.54. ચેક અમાઉન્ટ 20. ચેક અમાઉન્ટ 2,000. યુપીઆઈ અમાઉન્ટ 560. કાર્ડ અમાઉન્ટ 18,000. કેશ અમાઉન્ટ 8,640. સેવના બટન પર ક્લિક કરીને તમે તે લેબર રેટ એડ કરી શકો છો. નેક્સ્ટ, કેશ રિસીવનો ઓપ્શન જોવા મળશે. કેશ રિસીવમાં જો કોઈ કસ્ટમર કે વેપારી ઉધારમાં તમારી પાસેથી ખરીદી કરે છે અને તેનું પેમેન્ટ પછીથી કેશમાં કરે છે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00110. પાર્ટી નેમ રવીના પટેલ. અમાઉન્ટ 35,413. એમ્પ્લોયી કોડ 001. એમ્પ્લોયી નેમ સેલ્ફ. સેવના બટન પર ક્લિક કરીને તમે આ એન્ટ્રી સેવ કરી શકો છો. નેક્સ્ટ, કેશ પેમેન્ટનો ઓપ્શન જોવા મળશે. કેશ પેમેન્ટમાં જો કોઈ જ્વેલરને કોઈ વેપારી કે કસ્ટમરને પેમેન્ટ કરવાનું બાકી હોય અને પેમેન્ટ કેશમાં કરે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109. પાર્ટી નેમ જ્વેલર કસ્ટમર. અમાઉન્ટ 5,000. સેવના બટન પર ક્લિક કરીને તમે આ એન્ટ્રી સેવ કરી શકો છો. નેક્સ્ટ, બેંક રિસીવનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, બેંક રિસીવ અને આઈસીઆઈ બેંક રિસીવ. બેંક રિસીવમાં જો કોઈ કસ્ટમર કે વેપારી ઉધારમાં તમારી પાસેથી ખરીદી કરે છે અને તેનું પેમેન્ટ પછીથી બેંકમાં કરે છે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109. પાર્ટી નેમ રવિ પટેલ. ચેક નંબર 252548. અમાઉન્ટ 25,000. એમ્પ્લોય કોડ 001. એમ્પ્લોય નેમ સેલ્ફ.
સેવના બટન પર ક્લિક કરીને તમે બેંક રિસીવ બેંકમાં એન્ટ્રી કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન તમને જોવા મળશે આઈસીઆઈસીઆઈ બેંકમાં બેંક રિસીવ. તેમાં જો કોઈ કસ્ટમર કે વેપારી ઉધારમાં તમારી પાસેથી ખરીદી કરે છે અને તેનું પેમેન્ટ પછીથી આઈસીઆઈઆઈ બેંકમાં કરે છે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109, પાર્ટી નેમ રવિ પટેલ, ચેક નંબર 508098, અમાઉન્ટ 5,22,265, એમ્પ્લોય કોડ 001, એમ્પ્લોય નેમ સેલ્ફ, સેવના બટન પર ક્લિક કરીને તમે આ એન્ટ્રી સેવ કરી શકો છો. નેક્સ્ટ સેલ રિટર્નનો ઓપ્શન જોવા મળશે. તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, ક્રેડિટ નોટ અને સેલ રિટર્ન. ક્રેડિટ નોટમાં કસ્ટમર કે વેપારીએ કરેલા પરચેસમાંથી જો કોઈ વસ્તુ રિટર્ન આવે છે તો તેની એન્ટ્રી તમારે અહીં કરવાની રહેશે. એસઆઈ બિલ નંબર, એસ્ટિમેટ 0014. હવે તમે કસ્ટમર કે વેપારીને કેવી રીતે તમે તેને અમાઉન્ટ રિટર્ન કરો છો તે તમારે સાઇડ ટેબલમાં એડ કરવાની રહેશે. કેશ અમાઉન્ટ, જો તમે વેપારીને કેશથી પૂરેપૂરું અમાઉન્ટ પે કરી દો છો તો તમારે કેશ અમાઉન્ટમાં તે અમાઉન્ટ ફિલ કરી દેવાની રહેશે. 97,457.98. સેવના બટન પર ક્લિક કરીને તમે તે એન્ટ્રી સેવ કરી શકો છો અને રિટર્ન કરી શકો છો. નેક્સ્ટ ઓપ્શન સેલ રિટર્નનો જોવા મળશે. સેલ રિટર્નમાં જો કોઈ વેપારી કે કસ્ટમર આઇટમ રિટર્ન કરે છે અને તે વેપારી કે કસ્ટમરને આઇટમ રિટર્નની અમાઉન્ટ નથી મળતી પરંતુ મેટલ ટુ મેટલ જમા થાય છે તો તેની એન્ટ્રી અહીં કરવાની રહેશે. એસ્ટિમેટ 000. નેક્સ્ટ પરચેસ રિટર્નનો ઓપ્શન જોવા મળશે. પરચેસ રિટર્નમાં જો કોઈ જ્વેલર વેપારી પાસેથી કરેલા ગોલ્ડ કે સિલ્વરનું પરચેસ કરે છે અને તે રિટર્ન કરે છે તો તેની એન્ટ્રી અહીં થશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109, અકાઉન્ટ નેમ રવિ પટેલ, આઇટમ ટાઈપ ગોલ્ડ, ટેગ નંબર BRG 0010, પીસ 1, ગ્રોસ વેટ 5.320, ટચ 92, રેટ 1 ગ્રામ 12,061, લેબર રેટ 200, અધર અમાઉન્ટ 1,064, એડિશનલ ડિટેલ ટેબલ, આઇટમ કોડ, KI 18C, પીસ 6, ગ્રોસ વેટ 1.592, રેટ 12,061, એમ્પ્લોય કોડ 001, એમ્પ્લોય નેમ સેલ્ફ, બિલ ટેબલમાં ટેક્સ અમાઉન્ટ
2368.75. કેશ અમાઉન્ટ 58,000. કાર્ડ અમાઉન્ટ 31,050. સેવના બટન પર ક્લિક કરીને તમે તે રેકોર્ડ સેવ કરી શકો છો. નેક્સ્ટ, લેજર એડજસ્ટનો ઓપ્શન જોવા મળશે. તેમાં કસ્ટમર અને વેપારીનું ગોલ્ડ, સિલ્વર અને અમાઉન્ટનું ક્રેડિટ અને ડેબિટનું બેલેન્સ દેખાશે. એક્ઝામ્પલ તરીકે અકાઉન્ટ કોડ 00109, અકાઉન્ટ નેમ રવિ પટેલ, ગોલ્ડ, DR નેટ વેટ 0.31, DR નેટ વેટ 1200, નેટ અમાઉન્ટ 1200, ડિફરન્ટ અમાઉન્ટ 1200. સેવના બટન પર ક્લિક કરીને તમે લેજર એડજસ્ટ કરી શકો છો.